जय श्री राम, हर हर महादेव। पैसा खाशो तो बीक लागे, पण रोटला खाशो तो बीक नहीं लागे। पैसा खाशो तो बीक लागे, कोईना रुपया खाओ तो बीक लागे, धन खाओ तो बीक लागे। कोई गरीब माणस होय जमीन हड़पेલું એ પણ પૈસા છે, ધન છે તો બીક લાગે। કાલ તાકતવર બને તો બદલા લેવે। स्त्री धन, पुत्र धन, कोईना स्त्री दीकरी ऊपर खराब नजर करो तो बीक तो लागे ना। मन शांत न रहे, अशांत रहे, आत्मा कचोटे अने परमात्मा जुए। मन बेचैन रहे, मन में विकृति रहे, क्यारे? જ્યારે કોઈના પૈસા ખાશો તો, પણ રોટલા ખાઓ તો બીક ન લાગે। રોટલા એટલે મહેનતની કમાઈ, જે તમારો હક બનતો હોય। હક બનતો હોય એટલો ખાઓ ને તો કોઈ દિવસ બીક ન લાગે। પણ આજકાલ હક કરતાં વધારે ખાવે છે। થોડા बहुत અધર્મ, થોડા बहुत ભૂલથી થઈ જાવે તો ચાલે। થોડા बहुत ભૂલથી, જાનબૂજીને નહીં, પણ જાનબૂજીને પૈસા ખાશો તો બીક લાગે। અને આજ નહીં તો કાલ તમારે પરેશાન થવું પડે। તમે પૈસા ભેગા કરતા હોય, તમારા પાસે હિસાબ કિતાબ ચોખ્ખા હોય, ડરવાની જરૂરત નથી, ભીખ ન લાગે। પણ કોઈને લૂંટીને લીધેલા હોય તો? ઘણા લોકો સમાચારમાં આવે છે કે પૈસાના કારણે આપઘાત કરી લેવે છે। કોઈથી પૈસા લાવે છે, વ્યાજ ઉપર, ઉધાર ઉપર નથી ચૂકવતો। તમે વિચારીને લો, ખાઓ તો બીક તો રહે ને સાહેબ, દેવું પડે। બાંક બેય ના હોય, એક તરફા કોઈ દિવસ ન હોય। જીવનમાં દુઃખ પડે તો લોકો બોલે કે ફલના ભાઈના કારણે હું દુઃખી છું। નહીં, કરેલા કરમ યાદ કરો। પૈસા ખાશો, કોઈના હક મારશો તો બીક લાગે। અને કદાચ દુનિયાને ન ખબર પડે, માન લો હું સાધુ છું, હું પાપ કરતો હોય અંદર ખાને, તો તમે ન ખબર પડે, ભગવાનને તો ખબર પડે ને, પછી તમારે ભોગવવું પડે। પૈસા કોઈના ખાશો નહીં, પૈસા એટલે હક। તમે મજૂરી કરતા હોય, મજૂરી કરવાનું ખરાબ નથી, અને 8 કલાકની મજૂરી કરતા હોય તો કાયદેસર કરો। માલિક પણ કામ કરાવતો હોય તો એને પૈસા સમયસર આપો। મજદૂર હાજ પડી જાવે, કાલે મત બોલો કાલે તમે પૈસા લઈ જાઓ, તુરંત આપો, કારણ એના ઘરે દીકરા દીકરી છે। હક ન મારો। સમયસર પૈસા ન આપો તો પણ તમે અપરાધ કરો છો। કોઈ મજૂરી કરતા હોય, ટાઈમથી પૈસા આપો। 5-10 રૂપિયા વધારે આપો, ઓછો ન આપો। પણ આજકાલ 5-10 રૂપિયા ઓછો આપે, મીઠી મીઠી વાતે પર કરે, મજદૂરોને ચાય પીલાવી દે, પછી બોલે જાઓ વધારે કામ કરે। નહીં, મજૂરનું ફરજ છે ઈમાનદારીથી કામ કરવું, અને માલિકનો ફરજ છે સમયથી પૈસા આપવાનો। તમે સત્યનારાયણ ભગવાનના કથા કરતા હોય, ઘરમાં કરાવતા હોય તો ભૂદેવ જે બ્રાહ્મણ દેવતા છે, કર્તવ્ય છે બરોબર કથા કરે। 4 કલાક 5 કલાક ભલે લાગતા હોય, અમુક લોકો ફટાફટ કથા કરે। યજમાન તો પૈસા આપી દેવે, પણ તમારી આત્માને પૂછો, કથા બરોબર કરો તો તમે વીખ ન લાગે, તમે કાયદેસર ભગવાન સામે ઊભા થઈ શકો। શાસ્ત્રમાં તો કહેવા આવે છે કે ધર્મના નામે પૈસા સંગ્રહ ન કરવો જોઈએ। બેચહીં બેદ ધર્મ દુઈ લે। શાસ્ત્ર ક્યારે ન બેચાય, યજમાન જે આપી દેવે પ્રેમથી લઈ લેવાય। કથા હોય, સત્સંગ હોય, ભજનમાં, આજકાલ ભજનમાં લોકો ભજનીકો પૈસા માંગે। નહીં સાહેબ, શાસ્ત્ર વિરુદ્ધ છે, બીક લાગે। પછી ધર્મના નામે ઘણા લોકો સમાજ સેવા નામે પૈસા માંગે, પછી ઘર ચલાવે। ઘણા લોકો ગૌ સેવા નામે પૈસા ભેગા કરે, ઘર ચલાવે। નહીં સાહેબ,
પૈસા ઈમાનદારીથી કમાવો, મહેનતથી કમાવો, અને તમે એટલો કમાવો કે તમે તો પેટ ભરી શકો, સમાજને પણ ખવડાવી શકો. પણ કોઈના પૈસા ખાશો તો વીખ લાગે, પછી બીજાના વાંક કાઢો કે ફલના ભાઈ ખરાબ છે. ઘણા લોકો ચોરી કરતા હોય, પકડા જાય તો બોલે કે ફલના ભાઈને કારણ પકડાય. ફલના ભાઈને કારણે તમે ચોરી કરો તો પકડાવાનું છે એક દિવસ. કોઈના પૈસા ન ખાઓ. શાસ્ત્ર કહે છે મહેનત નહીં ખાઓ, અને જે મહેનત નહીં ખાવે ભગવાન એના સાથે છે. કદાચ ગરીબીમાં હોય ને, ઝોપડીમાં હોય તો પરમાત્મા એના સાથે. ઘણા તમે જોયેલા હોય રેલવેના પાટા ઉપર કામ કરતા હોય, ખેતરોમાં ગરીબ માણસો કામ કરતા હોય, એના છોકરા તડકામાં પડેલા હોય, સાપ બીછું ફરતા હોય, પણ રખવાલો કોણ છે? મારો સાંવરિયા છે, દ્વારિકાધીશ છે, ભગવાન છે. પૈસા ખાશો તો બીક લાગે, ધન ખાશો તો બીક લાગે, પણ રોટલા ખાશો તો કોઈ દિવસ સાહેબ બીક ન લાગે, કારણ કે તમારા સાથે પરમાત્મા હોય.